હવે સરદાર સરોવર ડેમની વાત કરી લઈએ, જેની પર આખું એ ગુજરાત નભે છે. અને એ સરદાર સરોવર ડેમમાં કેટલું છે પાણી, ત્યાંની શું સ્થિતિ છે, ડેમ છલોછલ થયો છે કે કેમ, તેની પણ વિગતો મેં આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. આ સરદાર સરોવર ડેમ, અને સરદાર સરોવર ડેમમાં જે આપ જુઓ કે વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને છેલ્લા 10 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ. અને એ સરદાર સરોવર ડેમ કે જે છલોછલ થયો છે, ડેમમાં 2,90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. અને પાણીની આવક થવાને કારણે પાણી છોડવામાં આવ્યું, 94,000 ક્યુસેક પાણી કે જે છોડવામાં આવ્યું છે ત્યાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યું છે અને આગળ જ્યાં સ્થાનિક નદીઓમાં તે ભળી રહ્યું છે. નર્મદા ડેમના 5 દરવાજા 1.4 મીટર ખોલવામાં આવ્યા છે અને એ જરૂરિયાત પણ ઊભી થઈ છે, કારણ કે એમપીનો જે વરસાદ છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ અને તેનું પણ પાણી, એનો ફ્લો જે છે તે સરદાર સરોવર તરફ આવતો હોય છે ને તેના કારણે અન્ય જે નદીઓ છે ત્યાં સુધી પાણી છોડવામાં આવે છે. ડેમમાં 92.11% પાણીનો જથ્થો છે, એટલે કે 100% તેની જે જળ ક્ષમતા છે તેના કરતાં 92%, માત્ર 8% જેટલો જ પાણી ત્યાં ઓછું છે. 92% ડેમ ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી જે છે તે 130.30 મીટર સુધીની છે. 130.30 મીટર તેની મેક્સિમમ જે વોટર સ્ટોરેજ કેપેસિટી છે તે આ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર, એટલે બંનેની વચ્ચે 8 મીટર જેટલું અંતર છે અને અત્યારે 130.30 મીટરે પહોંચી છે. 8 મીટર બાકી, એટલે કે 8% જેટલી અત્યારે હજી જળ ક્ષમતા તેમાં રહેલી છે.